ધોરણ 10 પ્રયોગ 11 સાધનો આપેલા છે તમને. એની અંદર લીલા અને મોટા પર્ણો ધરાવતા કુંડામાં ઉગાડેલો છોડ અને એમાં પ્રકાશનો પડદો પડે એ રીતે સાધનો લેવાના છે. એના પછી પદાર્થોની અંદર આલ્કોહોલ અને આયોડિન આ બંને વસ્તુ લેવાની છે. મિત્રો, તમને અહીં આકૃતિ આપેલી છે. આ આકૃતિ તમારે બાજુની અંદર ડ્રો કરવાની રહેશે. એના પછી પ્રયોગ પદ્ધતિ. લીલા અને મોટા પર્ણો ધરાવતો એક છોડ લો. તેને 3 દિવસ સંપૂર્ણ અંધકારમાં રાખો. ત્યારબાદ છોડનું એક મોટું પર્ણ લઈ તેના મધ્ય ભાગમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગેનોંગનો પ્રકાશ પડદો વીંટાળો. આ છોડને 3 દિવસ સૂર્યપ્રકાશમાં રાખો. 3 દિવસ પછી પડદો દૂર કરી પર્ણને તોડી લો. આ પર્ણને આલ્કોહોલવાળા બીકરમાં મૂકી અને બીકરને વોટર બાથમાં મૂકો. તેને ગરમ કરો. પર્ણ રંગહીન બને ત્યારે પાણીથી સ્વચ્છ ધોઈ પર્ણ પર ડ્રોપરની મદદથી આયોડિનના થોડા ટીપાં નાખો અને આયોડિનનું દ્રાવણ દૂર કરી અને પર્ણના રંગનું અવલોકન કરો. એમાં પછી મિત્રો તમને અવલોકન છે. અવલોકનની અંદર તમારે લખવાનું છે, પર્ણનો પડદો વીંટાળેલા ભાગ ભૂરા બનતો નથી અને બાકીનો ભાગ ભૂરા રંગનો બને છે. આમ પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ એ જરૂરી છે. મિત્રો, જો તમને અમારી ચેનલ પસંદ આવતી હોય તો તમે પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. એના પછી મિત્રો જ્ઞાન ચકાસણી છે. તો એની અંદર તમને પેલું MCQ આપેલો છે. MCQની અંદર માછલી કયા અંગ વડે શ્વસન કરે છે? તો તમારો એ જવાબ થશે. ઝાલર દ્વારા શ્વસન કરે છે. એના પછી તમને આપેલું છે અજારક શ્વસન કરતું સજીવ કયું છે? તો તમારે એનો જવાબ આવશે બી. બી જવાબની અંદર આપેલું છે યીસ્ટ. એના પછી મિત્રો ત્રીજો પ્રશ્ન છે. તો ત્રીજા પ્રશ્નની અંદર જોડકા જોડવાના છે. કોલમ 1 અને કોલમ 2 આપેલું છે. એની અંદર આન્સર બી આવશે. બરાબર મિત્રો. એના પછી તો કે ચોથો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિ નીચેના પૈકી કયા ઘટકોનો ઉપયોગ કરે છે? તેમાં તમારે આન્સર આવશે CO2 અને પાણી. એટલે કે આન્સર નંબર બી આવશે. બરાબર. એના પછી બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1 કે 2 શબ્દમાં ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન, લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ક્લોરોફિલ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉપરાંત શાની જરૂર પડે? તો મિત્રો આની અંદર પ્રશ્નનો જવાબ આવશે સૂર્યપ્રકાશ. પ્રશ્ન નંબર 2, લાળ રસમાં રહેલું કયું ઉત્સેચક સ્ટાર્ચનું માલ્ટોઝમાં પાચન કરે છે? તેનો આન્સર આવશે એમાઇલેઝ.